હેલો એવરીવન, આજે વ્લોગની શરૂઆત થાય છે રેડી થઈને શૂટ પર જવાથી. આજે બહુ ટાઈમ પછી મેં આ લેપર્ડ પ્રિન્ટ વાળો શર્ટ પહેર્યો છે એન્ડ આઈ એમ લુકિંગ નાઇસ. પછી આવી ગઈ શૂટ પર અને આટલા તડકામાં શૂટ કરીને એટલો થાક લાગ્યો કે ઘરે આવીને હું થઈ ગઈ ફ્રેશ. અને આજે તમને હું બતાવું, શોપિંગ પર ગઈ હતી ત્યારે હું ત્યાંથી શું લાવી. જો આ 2 નેકલેસ લાવી છું મમ્મી માટે અને આ એક ઓક્સિડાઇઝનો મારા માટે, અને બહુ બધી ઇયરિંગ્સ લાવી છું. એકચ્યુઅલી મને ઇયરિંગ્સનો એટલો બધો શોખ છે ને, જ્યાં પણ હું ઇયરિંગ્સ જોઉં છું ને મને લેવાનું મન થઈ જાય છે અને હું લઈ લઉં છું. પછી રાત્રે અમારા લોકોનો પ્લાન બની ગયો પિકલ બોલ રમવાનો. તો અમે લોકો આવી ગયા બીબી ક્લબમાં પિકલ બોલ રમવા માટે, અને એમાં પણ મને અને મારી ફ્રેન્ડને તો પિકલ બોલનો પી પણ નથી આવડતો, તો પણ અમે લોકો દોડી આવ્યા. એટલે સમજ નહીં પડી. દિવ્ય સામે ઉભો રે, કોઈ બી એકમાં ઉભો રહી જા. અચ્છા, અહીંયા હું ઊભી છું, અહીંયા તું ઊભો છે, તો મારે સામે દીપાલી ઊભી છે, તો હું આમ કરીને દીપાલી આવી રીતે અહીંયાથી સાવ દીપાલી જ્યારે ચાલુ થાય ને ત્યારે મારે દીવલાને જ બોલ દેવો. પછી હું તને આપી હતી, પછી તને આપી અને મારે ઉપરથી નાખવાનું છે. નહીં પાછળ ઉપર, જેને પાછળનું ફાવે પાછળનું રમો, આગળ ફાવે આગળ રમો. બે બાજુ કવર થઈ જાય તમારે. ડાલી સામે આવ. કેવું લાગ્યું? બહુ સરસ. આપણે તો હજુ ન્યૂ હતા, આજે જ આવ્યા હતા શીખવા માટે. જોઈએ હવે. મેં તો 5% સારું કર્યું, તે તો 1% માંડ કુછ ભી સર્વ કરતા તો આવડી ગયું. એટલે સૌથી ના થાય યાર, એને ખાવું બી પડે, પચાવવું બી પડે. કાંઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ આપણે છે ને બેટર શીખીને મીન્સ બેટર શીખી જઈશું. પછી અમે લોકો આવી ગયા નાસ્તો કરવા માટે, અને એની સાથે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.